કેમ છો બધા મિત્રો? તો બધા મિત્રો હશે મજામાં, હું પણ મજામાં છું. તો મિત્રો ચાલો આપણે ફરી એક નવી શરૂઆત કરીએ છીએ. જો એક નવો વિડીયો આગલા વિડીયોમાં તમને મેં જણાવ્યું હતું એ આપણે કહીએ છીએ. આમાં તમને હું જણાવીશ અને તમે બધા મારો વિડીયો જોશો તો પ્લીઝ એક લાઈક કરી દો, એક કોમેન્ટ કરી દો, એક છોટી નાની છે એવી શેર કરી દો પ્લીઝ મિત્રો. તમારા બધાથી મારું એક લાઈક અને એક શેર કરવાથી મને કંઈક મળતું હશે તો ભગવાન તમારું પણ ભલું કરશે. અને એક શેર કરવાથી, એક લાઈક કરવાથી, એક કોમેન્ટ કરવાથી કંઈ આપણું જવાનું નથી. તો મિત્રો પ્લીઝ લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો. તો મિત્રો હવે હું તમને આ જે વસ્તુ જણાવવા જઈ રહી છું, તો જો તમે બધા ભાઈઓ યા બહેનો જે આપણી યુટ્યુબ ફેમિલી છે, જો તમે પણ યુટ્યુબમાં કામ કરતા હોય તો આ મારો વિડીયો ધ્યાનથી સાંભળજો. તો હું હવે એ કહેવા જાઉં છું કે આ વિડીયોમાં જે યુટ્યુબ ફેમિલી મતલબ જે યુટ્યુબમાં કામ કરે છે ભાઈઓ તથા બહેનો, એ ઘણી બધી મોટી ભૂલ કરે છે કે જે તમારે વિડીયોમાં મતલબ જે વિડીયોમાં તમને પ્રોબ્લેમ છે, કઈ પ્રોબ્લેમ આવી રહ્યું છે, તો તમે પ્લીઝ એ વિડીયોને ડિલેટ નહીં કરો. કારણ કે ઘણા બધા ભાઈઓ તથા બહેનો આ ભૂલ કરે છે. એટલા માટે આ વિડીયો હું બનાવું છું. તો પ્લીઝ મિત્રો મારી આટલી રિક્વેસ્ટ છે કે તમે આ કોઈ પણ વિડીયોમાં મિસ્ટેક હોય ક્યાં કંઈક ભૂલ હોય તો પ્લીઝ મિત્રો એ વિડીયો ડિલેટ ના કરો. કારણ કે વિડીયો ડિલેટ કરવાથી શું પ્રોબ્લેમ આવે છે એ તમને ખબર છે. જો કદાચ તેને 1 મિલિયન વ્યૂઝ આવ્યા હોય એ વિડીયોમાં, જે વિડીયોમાં તમારે પ્રોબ્લેમ આવતું હોય, અને જો 10,000 વ્યૂઝ આવ્યા હોય અને તમે એ વિડીયો ડિલેટ કરી દીધો, તો આપણા વિડીયોનું, આપણી લાઈવનું એમના પાસે નોટિફિકેશન નહીં પહોંચી શકે. એટલા માટે બધા ભાઈઓ અને બહેનોને મારી આટલી રિક્વેસ્ટ છે કે બધા ભાઈઓ તથા બહેનો વિડીયો ડિલેટ ના કરો. જો તમને વિડીયોમાં કંઈક પ્રોબ્લેમ આવે એવું લાગતું હોય, જો તમે મોનો કરવા માટે અપ્લાય કરતા હોય ને તમારી ચેનલ પાછી રિટર્ન આવે કોઈ વિડીયોમાં પ્રોબ્લેમ હોય, તો પ્લીઝ મિત્રો એ વિડીયોને ડિલેટ નહીં કરો. એનું સોલ્યુશન છે જ તમે પ્રાઇવેટ કરો યા અનલિસ્ટ કરો, વિડીયો ડિલેટ ના કરો. ઘણા બધા ભાઈઓ તથા બહેનો આ ભૂલ કરી રહ્યા છે. તો મારું આટલું કહેવાનું છે કે તમે કોઈ પણ વિડીયો ડિલેટ ના કરો અને તમારી મહેનત પાણીમાં ના જવારો. બસ મારી તો આટલું કહેવું હતું. આગલા વિડીયોમાં આના પછીના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે મેં વિડીયો બનાવીશ, એટલે આ તમને બધાને જણાવવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો અને જે લોકોને નથી ખબર હજુ પણ એ લોકોને શેર પણ કરજો. તો આપણા યુટ્યુબ ભાઈઓ તથા બહેનોને વધારે ને વધારે ખબર પડે. કારણ કે મને આ સલાહ ઘણા બધાએ આપી છે પણ મેં કોઈની સલાહ લીધી નથી. અને એ પહેલું તો એ છે કે કોઈ પણ વિડીયોને તમે ડિલેટ ના કરો. કોઈ બી પ્રોબ્લેમ હોય અનલિસ્ટ કરો યા પ્રાઇવેટ કરો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો, લાઈક અને કોમેન્ટ અને શેર પણ કરજો મિત્રો. તમે બધા મિત્રો મારો વિડીયો જોઈ છે પણ કોઈ શેર કરતા નથી, તો મિત્રો પ્લીઝ શેર કરજો. આવી તમને રિક્વેસ્ટ છે. અને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો ચાલો હવે આપણે આગલા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, જય માતાજી.